નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ 2 તેની અંદરનો આપણે આગળ શીખી ગયા અને ત્યારબાદનો જે આપણો ટોપિક છે સંયદ વંશ. તો સંયદ વંશ અને લોધી વંશ વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. સંયદ વંશનો સમયગાળો છે ઈસવીસન 1414થી ઈસવીસન 1451 સુધીનો અને લોધી વંશ છે એનો સમયગાળો ઈસવીસન 1451થી ઈસવીસન 1526 સુધીનો છે. તો તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સંયદ વંશની સ્થાપના કરી. તુગલક વંશનું શાસન છે તેનો અંત આવે છે, ત્યારબાદ ખિજ્ર ખા છે તો એણે સંયદ વંશની સ્થાપના કરે છે. સંયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. સંયદ વંશની સ્થાપના થાય છે ત્યારબાદ બહલોલ લોધી નામનો એક સુલતાન હોય છે તો તેણે લોધી વંશની સ્થાપના કરી છે. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. જુઓ, તમને પ્રશ્નની અંદર પૂછવામાં આવે કે પ્રથમ અફઘાન શાસક તરીકે કોણ હતો, તો કે લોધી સલ્તનતની અંદર પ્રથમ અફઘાન શાસક હતો. કોણ હતો, તો કે બહલોલ લોધી. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. તો લોધી વંશની અંદર જે છેલ્લો બાદશાહ છે એ કોણ હતો, તો કે ઇબ્રાહિમ લોધી. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને આ રીતે સલ્તનતનો અંત આવ્યો. એટલે આ રીતે સલ્તનત યુગ છે એનો અંત કયા કારણથી આવે છે, તો કે ઈસવીસન 1526ની અંદર બાબર સાથે ઇબ્રાહિમ લોધી છે એનું યુદ્ધ થાય છે. ક્યાં યુદ્ધ થાય છે, તો કે પાણીપતના મેદાનની અંદર યુદ્ધ થાય છે અને આ યુદ્ધની અંદર તેનો પરાજય થાય છે અને તેના કારણે સલ્તનત યુગનો અંત આવે છે અને ત્યારબાદ હવે મુઘલ શાસનની શરૂઆત થાય છે. ત્યારબાદનો આપણો ટોપિક છે રાજ્ય વ્યવસ્થા. તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસનની વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં સુલતાન છે એ મુખ્ય હતો. એટલે મુખ્ય કેન્દ્ર ગણાવી શકાય તો એ કોનું હતું, તો કે સુલતાનનું હતું. સુલતાનની સત્તા છે એ સર્વોપરી હતી, એટલે કે સૌથી ઉપર ગણાવી શકાય એવી સુલતાનની સત્તા હતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. તો આ રીતે સુલતાન છે એની સત્તા આપણે અહીંયા જોઈએ છે કે સર્વોપરી શું કામ ગણાતી, તો કે તે સર્વોચ્ચ સેનાપતિ, આખા જે રાજ્યની કારોબારી છે એનો વહીવટ છે એનો સર્વોચ્ચ વડો અને રાજ્યની અંદર કોઈ પણ જે છે કોઈ વ્યક્તિ અપરાધ કે ગુનો કરે તો એના માટે ન્યાયાધીશ તરીકે પણ તે જ રહેતો હતો. તો સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ જે છે એ પણ હતું. એટલે આ મંત્રીમંડળ છે એ સુલતાનના આવા કોઈ પ્રશ્નો હોય તો તેની અંદર તે છે એ તેને મદદ કરતા હતા. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક છે એ સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. જુઓ મિત્રો, આજે સલ્તનત યુગની અંદર જેના રાજ્યની શાસન વ્યવસ્થા હતી એ કઈ રીતે વહેંચાયેલી હતી, તો કે 3 ભાગમાં વહેંચાયેલી હતી. કયા કયા 3 વિભાગોની અંદર વહેંચાયેલી હતી, તો પહેલું છે કેન્દ્રીય પ્રાંતિક અને બીજું સ્થાનિક અને સલ્તનત. તો આ રીતે જે છે એની શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. ફરીથી રિપીટ કરું છું કે સલ્તનત યુગની અંદર એની જે શાસન વ્યવસ્થા હતી રાજ્યની એ કયા 3 વિભાગમાં વહેંચાયેલી હતી, તો પહેલું છે કેન્દ્રીય, બીજું છે પ્રાંતિક અને ત્રીજું છે સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. હવે આપણે આ 3 વિભાગો છે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો પહેલી વ્યવસ્થા આપણે અહીંયા જોઈએ તો કેન્દ્રીય શાસન. તો સુલતાન પછી મંત્રીમંડળનું મુખ્ય જે છે એ હતું સુલતાનનો પ્રધાન મંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. જુઓ, સુલતાન પછી મંત્રીમંડળ છે એ જેનું મુખ્ય હતું અને સુલતાનનો પ્રધાનમંત્રી છે એ તેનો વજીર ગણાતો.
તો જે વહીવટી તંત્રનો વડો હતો, એટલે કે આખું વહીવટી તંત્ર છે એ કોના હાથમાં હતું? તો કે એનો જે વજીર હોય છે તેના હાથમાં આખું વહીવટી તંત્ર હોય છે. તો આ ઉપરાંત મંત્રીમંડળની અંદર સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલના સમયની અંદર આપણા જે મંત્રીમંડળની વ્યવસ્થા હોય છે, જેમ કે મંત્રીમંડળની અંદર પણ અલગ અલગ મંત્રી હોય છે, જેમ કે નાણામંત્રી હોય, આરોગ્ય મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય. આમ જુદી જુદી વ્યવસ્થા માટે આપણે આ રાજ્યની અંદર સરકાર જે છે એ જુદા જુદા મંત્રીઓની નિમણૂક કરે છે. તો એ સમયની અંદર આટલા વર્ષો પહેલાં પણ જે મંત્રીમંડળ હતું તો તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એ મંત્રીમંડળને જુદા જુદા અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. તો તેમાં આપણે જોયું કે સેના વિભાગ અલગ છે, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગ. જે ગુપ્તચર વિભાગ છે એ અલગ અલગ જગ્યાએ જઈ અને તેના વિશેની માહિતી મેળવી લઈ આવે છે અને પોતાના સુલતાનને એના વિશેની માહિતી આપે છે. તો આ રીતે એ સમયની અંદર પણ આપણે જોઈએ કે એનું જે મંત્રીમંડળ હતું એ કેવું હતું? તો કે એ ખૂબ જ આધુનિક પ્રકારનું હતું. અહીંયા જુઓ, આટલું જાણો તો અલાઉદ્દીન ખલજીના સમયની અંદર સરકારી તંત્ર પૂરતું ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા હતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ છે તેને કહી શકાય. તો એ સમયની અંદર પણ શું હતું? તો કે ખેપિયો કોઈ માણસને છે એ સંદેશો લઈ અને બીજા જગ્યાએ મોકલે છે. ત્યારબાદ એ જે સંદેશો હોય એ પાછો જે વ્યક્તિને પહોંચાડવાનો હોય તે પહોંચાડી દે છે. તો આ રીતે એ સમયની અંદર આવી વ્યવસ્થા હતી. આજના સમયની અંદર આપણે શું કરીએ છીએ? તો આજના સમયની અંદર જે છે એ પત્રો લખી ત્યારબાદ પોસ્ટ ઓફિસમાં જે છે એ પોસ્ટ કરી ત્યારબાદ ટપાલી હોય છે એ ટપાલી ત્યાંથી ટપાલ લઈ અને પછી એ પહોંચાડી છે. અને આ રીતે આવી વ્યવસ્થા છે. અને તે સમયમાં કેવી હતી? તો કે ખેપિયાઓ છે એ પોતે આ રીતે ટપાલ છે, કોઈ પણ સંદેશો છે એ બીજી જગ્યાએ પહોંચાડતા હતા. બીજું આપણે જોઈએ પ્રાંતીય શાસન. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું હતું. તમને પ્રશ્ન 1 માર્કના પ્રશ્નની અંદર પૂછે કે ઇક્તા એટલે શું? તો તમે સહેલાઈથી જવાબ લખી શકો કે સલ્તનત કાળની અંદર પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવે છે. તો ઇક્તાનો જે વડો છે ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. જુઓ, આ ઇક્તા છે એનો વડો એટલે કે મુખ્ય સૂત્રધાર છે તેને શું કહેવામાં આવતું? તો કે ઇક્તેદાર અથવા મુક્તિ કહેવાતો હતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. એટલે કે એના રાજ્યની કારોબારી વ્યવસ્થા સંભાળતો, એના રાજ્યની ન્યાયતંત્રની વ્યવસ્થા પણ એને સંભાળવામાં આવતી હતી. એનું કાર્ય છે એ જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું પણ રહેતું હતું. તો આ પરથી ખ્યાલ આવે છે કે તેનું કાર્ય શું છે? તો કે જમીન મહેસૂલ, જમીન માટેનું જે મહેસૂલ છે એ રાજ્યમાંથી તે પહેલાં ઉઘરાવતા, વસૂલ કરતા અને ત્યારબાદ જે મહેસૂલ વસૂલ કરેલું હોય એ વસૂલ કરેલું મહેસૂલ છે એ પોતાના સુલતાનને આપી દેતા હતા. અને ક્યારેય પણ જો એના સુલતાનને લશ્કરી મદદની જરૂર પડે તો તેઓ એ પણ આપવા માટે હંમેશા સક્ષમ હતા. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. એટલે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકનો સમય છે તો ત્યારે શું હતું? તો કે કેન્દ્રીય સેના એટલે કે મહત્ત્વની જે સેના છે એને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવતું. અને જે આ ઇક્તેદાર હોય છે તેના પર નિયંત્રણ એટલે કે તેના ઉપર કાબૂ રાખવામાં આવતો હતો. એટલે વધુ પડતું તેઓ સેનાને જે છે એ પોતાના લશ્કરમાં સમાવેશ કરતા હતા. ત્યારબાદનો ત્રીજો ટોપિક છે સ્થાનિક શાસન. તો પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. જુઓ,
પ્રાંત પછીના જે એકમ છે જિલ્લા અને તાલુકા, અત્યારે પણ આપણે જોઈએ છે કે કોઈપણની રાજ્યની અંદર જુદા જુદા જિલ્લા હોય, તાલુકા હોય, તો આ રીતે જે છે એ કોઈપણ સરકારને તેનો વહીવટ કરવો સહેલો પડે છે. તો એ સમયની અંદર પણ જે છે એ પ્રાંત એટલે કે કોઈપણ રાજ્યને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેમાં અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા હતા. અને ગામનો વહીવટ છે એ મુખી કે મુકદ્દમ કરતો હતો. તો તેને પરવારી અને કારકુન છે એટલે કે ક્લાર્ક, તો એને મદદ કરતા હતા. તો આ રીતે સ્થાનિક શાસન વ્યવસ્થાની અંદર આ રીતેની વ્યવસ્થા હતી. ત્યારબાદનો આપણો ટોપિક છે કિલ્લા અને અન્ય બાંધકામ. તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોમાં નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. જુઓ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે એના કારણે ભારતની અંદર ઘણી બધી એવી જે ઇમારતો છે ભવ્ય, એનું પણ નિર્માણ થાય છે. તો એમાં ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યો છે એના નિર્માણની શરૂઆત થાય છે. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરે જેવી જે સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જે ખૂબ જ સુંદર રીતે જે છે એ બનાવવામાં આવેલી છે. તો આ રીતે તે નોંધપાત્ર કૃતિઓ છે એ પણ એના સમય દરમિયાન તૈયાર થઈ છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થાય છે. જુઓ, કુતુબુદ્દીન ઐબક નામનો જે સુલતાન છે એનો સમયની અંદર દિલ્હીની અંદર કુવત ઉલ ઇસ્લામ નામની જે મસ્જિદ છે એમનું નિર્માણ થાય છે. ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત છે એ કુતુબ મિનાર છે. આ કુતુબ મિનાર છે એ ખૂબ જ પ્રખ્યાત ઇમારત છે. અને આ ઇમારતનું નિર્માણ કોણે કરાવેલું હતું? તો કે કુતુબુદ્દીન ઐબક. અને એ કુતુબુદ્દીન ઐબકના નામ પરથી જ આ મિનારનું નામ છે એ કુતુબ મિનાર પડ્યું છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો, અને જ્યારે કુતુબુદ્દીનનું અવસાન થાય છે ત્યારબાદનું જે બાકીનું કામ હતું આ ઇમારતનું એ કોણે પૂરું કર્યું? તો કે ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ અને તુઘલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કર્યો. તો આ રીતે કુતુબુદ્દીનના સમયમાં જે આપણે જોયું કે કુતુબ મિનારની રચના છે એનો જે શરૂઆત છે એ કોણ કરે છે? તો કે કુતુબુદ્દીન ઐબક કરે છે. અને એના સમયમાં કુતુબ મિનારનો માત્ર એક જ માળ બાંધી શકાયો હતો, અને ત્યારબાદ કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થઈ જાય છે. તો એને જે બાકીનું કામ હતું એ કોણે હાથમાં લીધું? તો કે ઇલ્તુત્મિશે એ જે છે બાકીનું કામ હાથમાં લીધું અને તેને પૂર્ણ કરાવ્યું. ત્યારબાદ ફિરોઝ શાહ, તુઘલક અને સિકંદર લોદી છે તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત એક અન્ય ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની એક મસ્જિદ છે. જુઓ, કુતુબુદ્દીન ઐબક છે એ બાંધકામનો પણ શોખીન છે એ આપણને અહીંયા ખ્યાલ આવે છે, કારણ કે એને ઘણી બધી ઇમારતો, ઘણા બધા બાંધકામો છે એ એના સમયમાં કરાવેલા હતા. તો એની એક બીજી ઇમારત છે એ ઢાઈ દિનકા ઝોપડા એનું નામ છે. અને આ ઇમારત છે એ ક્યાં આવેલી છે? તો કે અજમેરની અંદર આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી, શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. તો સલ્તનત યુગની અંદર, સલ્તનત યુગ બાદ મુઘલ વંશની અંદર જે છે આપણે જોઈએ કે બધા જે મુઘલો આવ્યા એને કોઈને કોઈ જે છે બાંધકામ બનાવેલા હતા, અને એની બાંધકામની ઇમારતો હાલના સમયની અંદર પણ મોજૂદ છે. અને ખૂબ જ એને ભવ્ય નમૂનાઓ છે ઇમારતોના એ સુંદર રીતે રજૂ કર્યા છે. તો ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઉદ્દીન દરવાજા
નામનો જે પ્રવેશદ્વાર છે એ સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. જો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે તુગલક વંશ જે છે એના બાદ ઘણા બધા જે શહેરો છે એને નિર્માણ કરવામાં આવ્યું. એમાં આપણે જોયું તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર